સુરતમાં આપઘાતની ઘટનાઓ રોજે રોજ વધી રહી છે, ત્યારે તાપી નદીના બ્રિજ પરથી આપઘાત કરે તે પહેલા જ યુવાનને લોકોએ બચાવી લીધો હતો અને તેની સાથે આવેલી યુવતી ભાગી છૂટી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં દિવાળી ટાણે આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારના રોજ રાત્રિના સમયે સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર યુવાન અને યુવતી મકાઈપુર પર આવ્યા હતા અને ત્યાંથી તાપી નદીમાં આ યુવક કૂદે તે પહેલાં લોકોએ પકડી પાડ્યા હતા. તો યુવતી યુવકને કૂદતો જોઈને ત્યાંથી ભાગી છૂટી હતી. ત્યારે યુવાનને લોકોએ પકડી પોલીસને સોંપતા તેણે પોતાનું નામ મેહુલ બતાવ્યું છે. તો કે કયા કારણોસર આપઘાત કરવા આવ્યો તે અંગે જણાવાયું હતું. તો યુવાને બચાવનાર શકીલ સૈયદે શું કહ્યું તે આપણે જાણીએ. શકીલ, હમણાં જે પોલીસ હતી ને પેલો વિક્ટીમ જે છોકરો તો શું થયું હતું એમાં બધું સાહેબ કે પેલો કૂદવા ગયેલો, બે જણ હતા, એક છોકરી હતી એ ભાગી ગઈ, એ લટકી ગયેલો, પબ્લિક અમે લોકો એને પકડીને બચાવ્યા. એમાં પીસીઆર જતી હતી પીઆઈ સાહેબની, એ ઊભી રહી ગઈ, બધા પબ્લિક ભેગા થયા, પછી પોલીસો આવી એવી વ્યક્તિને લઈને ગઈ. સુસાઇડ કરવા આવેલો વ્યક્તિ. એટલે તમે બચાવ્યો? અમે એને પકડ્યું. એની સાથે પેલી તમે જે છોકરીની વાત કરો એ ભાગી ગઈ. અચ્છા, અને અત્યારે જે આ ગાડી પડેલી છે, ગાડીની ચાબી મારા પાસે છે, હું જાઉં છું હમણાં રાંધે પોલીસ સ્ટેશન, ગાડીની ચાબી આપવા, ગાડી આપવા. અચ્છા, ગાડી એટલે છોકરો લઈને આવેલો? આ છોકરી લઈને બે જણા ભેગા હતા હાથે. અચ્છા, શું હોઈ શકે? કદાચ નામ શું હતું ખબર છે? એ પ્રોબ્લેમ એની ઘરની કઈ મેટર છે. હા, હવે જોઈ છે પોલીસ વાળા, આગળ તપાસ ચાલુ છે. છોકરાનું નામ શું છે? મેહુલ નામ બતાવતો હતો. અચ્છા, તમારે ક્યાં રહેવાનું? મારું રહેવાનું ચોક બજાર. અચ્છા. સુરતના વધતા આપઘાતના બનાવ વચ્ચે એક યુવાન આપઘાત કરતા લોકોએ બચાવી લીધો છે. ત્યારે તો આ મામલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.